યંશ પહેલા સાયકલ પર બેસવા રડતો ને હવે સાયકલ એટલી ગમે કે સાયકલ પરથી ઉતરવા હારું રડે. સો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે તો યંશ જલ્દી જ ઉઠી ગયો, મને ચા બી નહીં પીવા દીધી ને ઉઠીને રોટલી જ ખાવા લાગી ગયો. અને આજે મેં બનાવ્યું છે ટિફિનમાં ખીચડી, કેમ કે આજે મને બહુ કંટાળો આવતો હતો એટલે ખીચડી જ બનાવી આવી. અને આજે મને હારું બી નહીં લાગતું હતું અને મમ્મી લોકો બી જવાના હતા એટલે ખાવાનું મારા માટે જ બનાવવાનું હતું. તો યંશને નવડાવીને રેડી કરી દીધો. પછી મેં બનાવ્યું મારા સારો દહીંવાળો રોટલો અને ખાઈ લીધો. તમને બી ભાવે કે દહીંવાળો રોટલો? કમેન્ટમાં કહેજો. બાકી મને તો બહુ જ ભાવે. યંશને બી ખવડાવ્યો પણ એને તો તીખું લાગ્યું એટલે નહીં ખાધો. પછી અમે યંશ સાથે એકલા જ હતા. તો 1 વાગ્યાનો યંશ સૂઈ ગયેલો તો એની સાથે મેં બી સૂઈ ગયેલી. 4 વાગે ઉઠીને ચા બનાવીને પીધી. પછી યંશને કેળું ખવડાવ્યું. પછી યંશને સાયકલ પર ફરવા લઈ ગઈ અને પછી યંશના ડેડી આવી ગયા તો યંશ તો એની સાથે રમવા ગયો. એટલે મેં શાક રોટલા બનાવ્યા જ નહીં, કેમ કે ફ્રીજમાં કોબી જ હતી ને કોબી મને ભાવતી જ નહીં હતી. એટલે પપ્પાને કીધું કોબી છીણી આપો ને મેં મંચુરિયન બનાવી દેમ. એટલે મેં મંચુરિયન બનાવી દીધું. મને બહુ ભૂખ લાગેલી છે તો મેં મંચુરિયન ખાઈ લેમ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો અને તમારા મિત્ર સાથે શેર કરજો.